સુરતમાં મેડિકલ એડમિશન સેમિનાર યોજવામાં આવ્યો। ટીમ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સેમિનારમાં નિષ્ણાંત તબીબો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। એડમિશન કોર્સ સહિત ઉજ્જવળ ભવિષ્યના પ્રશ્નો અંગે સંવાદ કરવામાં આવ્યો। તબીબો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સલાહ સૂચન અપાયા। ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા સેમિનાર યોજાયો હતો। શીખવા જેવું મને ખબર પડી કે કેવું ફી સ્ટ્રક્ચર હોય ને કેવો સપોર્ટ મળે અહીંયાથી આ ઓર્ગેનાઇઝેશન કેટલું સપોર્ટ આપે છે એમને છોકરાઓને ને કે ફ્યુચરમાં મને ક્લેરિટી ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ। મારું નામ ઉમંગ પટેલ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર। આજે અમે અહીંયા સુરત ખાતે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન થ્રુ ધોરણ 12 વિજ્ઞાન સાયન્સ બી ગ્રુપ પછી શું નીટની એક્ઝામનું રિઝલ્ટ હજી બાકી છે, એનટીએની કી આવી ગઈ છે। એના પછી વિદ્યાર્થી અને વાલી બધા જ વિચારતા હોય કે ભાઈ મારા આટલા માર્ક આવશે, મારું આટલું થશે, તો બહુ બધા ક્વેશ્ચન એમના મગજમાં રેઝ થતા હોય। ઘણા બધા પ્રશ્ન એવા હોય કે ગુજરાતમાં મળશે કે નહીં, ગુજરાતમાં ગવર્મેન્ટ સીટ, જીમર્સની સીટ, પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સની સીટ, રિસન્ટમાં જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ફીસ વધારો થયો છે, તો એનાથી ઘણા બધા ગભરાઈ ગયા હોય કે ભાઈ હવે મારા બજેટમાં મને મળશે કે નહીં। અને સાથે સાથે આઉટ ઓફ સ્ટેટ રાજસ્થાન, યુપી, બિહાર, બંગાળ આમાં કેવી રીતે એડમિશન પ્રોસેસ છે, અને સાથે સાથે અબ્રોડમાં રશિયા છે, જોર્જિયા છે, ઉઝબેક છે, કિર્ગિસ્તાન છે, નેપાલ છે, બાંગ્લાદેશ છે, આવી બધી કન્ટ્રીમાં મેડિકલની શું તકો છે અને એમના બજેટમાં કેવી રીતે થઈ શકે, એના માટે આજે સેમિનારનું આયોજન હતું। અને એની અંદર 100થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો। અને વિદ્યાર્થી અને વાલીઓને અમારા તરફથી આખી ટીમે એમને ગાઈડન્સ આપ્યું અને એમને એમના બજેટમાં કઈ જગ્યાએ એડમિશન મળી શકે, શું કટ ઓફ આવશે અને પ્રિડિક્શન ઓફ કટ ઓફ જે અત્યારે છે એના બેઝ ઉપર શું કરવું સારું, અને ગવર્મેન્ટની કઈ કઈ યોજનાઓ છે, ગવર્મેન્ટની યોજનાઓનો લાભ લઈ અને કેવી રીતે ડોક્ટર બની શકાય, આ બધાની માહિતી પ્રોવાઈડ કરવામાં આવી। એટલે અમારો સુરતના વિદ્યાર્થી અને વાલીઓને મેજરલી એક જ સંદેશ છે કે તમે તમારા બજેટમાં MBBS કરી શકો છો। ઓછા માર્ક આવવા, નીટનું એક્ઝામ ટફ હતું, મેરિટ ડાઉન થશે, આ બધી ઘણી બધી વાતો એવી છે કે જેના કારણે એ લોકો કન્ફ્યુઝ છે, તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી। આજે જ તમે મેડિકલ એજ્યુકેશન એક્સપર્ટ્સ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના એમનો તમે સંપર્ક કરી શકો છો। અમારા અલગ અલગ કાઉન્સેલર્સ છે, અલગ અલગ જગ્યાએ અમારી ઓફિસીસ છે, તો તમે બધી જ કોઈ પણ ઓફિસમાં કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે, તો તમે એમાં જઈ શકો છો અને તમારું કન્ફ્યુઝન દૂર કરી અને તમે તમારું MBBSનું સપનું એ તમારા બજેટમાં માત્ર 12 લાખથી શરૂ થાય છે, 6 વર્ષની ટ્યુશન પ્લસ હોસ્ટેલ ફી, તો તમે એ બજેટમાં પણ તમારું MBBSનું સપનું પૂરું કરી શકો છો।